હમણાં તાવ આવી રહ્યો છે તો હું સંતોષ આપું પડે આ વગર તો કશું મેળ જ નહીં. તો હું થયું 11 આપતા છે. ચલો લાસ્ટ ટાઈમ 7-8 ક્વેશ્ચન કર્યા હતા. આ વખતે આગળ થોડા ક્વેશ્ચન જોઈએ. સિલેક્ટેડ ક્વેશ્ચન છે. જરૂરી નથી કે એ જ પૂછાશે દર વખતે, એના જેવા આવી શકે છે, એટલે એક્સ્ટ્રા ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરાવું છું. બરાબર. ચાલો તો શું કીધું છે? a પ્લસ બી બરાબર π/4. તો સાબિત કરો કે 1 પ્લસ 10a 1 પ્લસ 10b બરાબર 2. બરાબર. મને શું આપ્યું છે અહીંયા? a પ્લસ બી બરાબર કેટલા? π/4. મેં બંને બાજુ શું કરું છું? 10 વિધેય આપી દઉં છું. તો 10 a પ્લસ બી લખાય બરાબર 10 π/4 લખાય. ઓકે ના? બંને બાજુ મેં કયો વિધેય આપી દીધો? 10. આ 10 a પ્લસ બી નું ફોર્મ્યુલા થઈ ગઈ 10a પ્લસ 10b ના છેદમાં 1 માઇનસ 10a 10b. બોલો 10 π/4 ની કિંમત 1. ઓકે. ચલો આ જે છેદ છે એને સામેની સાઈડે ગુણી નાખું એટલે શું થાય? 10a પ્લસ 10b ઇક્વલ ટુ 1 માઇનસ 10a ગુણ્યા 10b લખાય. ઓકે ના? ચલો આ બધી વસ્તુને આ બાજુ લઈ આવું છું. આ જે માઇનસ વાળી વસ્તુ છે ને એને આ બાજુ લઈ આવું તો પ્લસ થઈ જશે. ચાલો તો શું થશે અહીંયા? તો જુઓ 10a પ્લસ 10b પ્લસ 10a 10b બરાબર કેટલા? 1 થાય. ઓકે ના? ચલો હવે મને એવું કહેજો કે આ બે માંથી શું કોમન? 10b કોમન. તો વધે હું અહીંયા 1 પ્લસ 10a વધે. ઓકે ના? અહીંયા ઇક્વલ ટુ માં 1 તો છે જ. અહીંયા શું વધ્યા? 10a વધ્યા. મારે જો એડજસ્ટ કરવું હોય, જો કોમન કાઢવું હોય તો શું જોઈએ મને? 10a પ્લસ 1 જોઈએ. તો મેં શું કરું છું? 1 અહીંયા બી ઉમેરું છું અને 1 શું કરું છું? અહીંયા બી ઉમેરું છું. તો જો એક આ કૌંસ થઈ ગયો. બોલો બંનેમાંથી શું કોમન? 1 પ્લસ 10a કોમન. તો અહીંયાથી વધશે કેટલા? 1 અને અહીંયાથી વધશે 10b બરાબર 1 વત્તા 1 કેટલા થઈ ગયા? સાબિત થઈ ગયું. પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ. ચાલો હવે બીજી વસ્તુ સાબિત કરવા માટે જો બીજી વસ્તુમાં શું છે? કોટ છે. તો આને શામાં ફેરવી દેશો? કોટમાં ફેરવી દેશો. એટલે અહીંયા 1 કોટ થઈ જશે, અહીંયા 1 કોટ થઈ જશે. પછી શું કરવાનું? લસા લેવા. બરાબર. લસા લઈને સાબદુદો આપશો આ 2b સાબિત થઈ જશે. એ તમારે બતાવવાનું. બરાબર. ના આવડે તો તમે પૂછી શકો છો એની ટાઈમ. બરાબર. સર આ ટ્રાય કર્યો તો પણ ના આવડ્યો, સાબિત કરી બતાવો. બરાબર. પૂછવાની જવાબદારી કોની? ચિરાગ કોની? પાણી પી લે પેલા. નેક્સ્ટ કરું. ચલો શું કીધું છે? 1/2 sin 10 ડિગ્રી માઇનસ 2 sin 70 ની કિંમત મેળવો. બોલો પહેલા તો શું વિચાર આવે? શું લેવાનું? શું લેવાનું પહેલા? આને સાદુરૂપ આપવા શું કરો? પહેલા એને શું કરો? લસા લો ને. આનું લસા લઈ લેવાનું. તો 1 માઇનસ 4 sin 10 અને sin 70 લખાય. ઓકે ના? છેદમાં 2 sin 10 લખાય. ઓકે ના? ચલો આમાંથી ચલો મને એવું કહેજો આપણા પાસે c માઇનસ c માટે શું છે? -2ss. તો જુઓ ss તો છે જ છે, માઇનસ બી આગળ છે અને 4 માંથી 2 બી છૂટા પડી જશે
એટલે મેં આને આવી રીતે લખી શકું પ્લસ આ બે બાર લખી દીધા અને આ -2 sin 10 sin 70 લખાય ઓકે ના તો બડી કમનું એડજસ્ટ કર્યું છેદમાં 2 sin 10 લખાય ચલો તો આ શું સેટ થઈ ગયો -2 SS તો શું લખશો cos બંનેનો સરવાળો બોલો 80 ઓછા cos 60 લખાય ઓકે ના ચલો ભાગ્યા 2 sin 10 લખાય બોલો cos 60 ની કિંમત કેટલા cos 60 ની કિંમત કેટલી 1/2 અને આ છેદમાં 2 sin 10 એવાને બોલો આમાં હવે પાછું શું કરીશ બેનો લસા લઈ લઈએ બેનો લઈ લઈએ તો લસા એટલે અહીંયા થઈ જશે 2 cos 80 ઓછા 1 ના છેદમાં 2 આખાના છેદમાં 2 sin 10 થઈ જાય આ બે કટ તો ડાયરેક્ટ એક સ્ટેપ લખી લઉં લસા કરીને શું થઈ જશે 2 cos 80 ઓછા 1 ના છેદમાં 2 sin 10 થઈ જાય +1 -1 કેન્સલ અહીંયા વધે 2 cos 80 અને 2 sin 10 બે બી કેન્સલ આ જે cos છે એ cos ને મેં આવી રીતે લખી શકું cos 90 ઓછા 10 અને આ sin 10 એવા ને એવા જ બરાબર બોલો cos 90 ઓછા 10 કયું ચરણ પહેલા ચરણમાં cos કેવો પ્લસ એટલે પ્લસ ના પ્લસ જ રહેશે π/90 છે એટલે શું થાય cos ના શું થઈ જાય sin 10 થઈ જાય અને છેદમાં sin 10 તો છે જ બંને કેન્સલ તો આન્સર એટલે ઓકે આ ટાઈપનો ક્વેશ્ચન ઓપ્શનમાં પૂછી શકે 4 ઓપ્શન આપી દે 1 2 3 4 સાચો જવાબ ઓકે નેક્સ્ટ કરીએ સરસ ક્વેશ્ચન છે આ વાળો સાબિત કરોમાં પૂછી શકાય છે ચલો શું કીધું છે m tan theta minus π/6 બરાબર n theta વત્તા 2π/3 બરાબર એના બરાબર મારે આ કંઈક સાબિત કરવાનું છે બોલો કેવું કરીશું ચલો શું કરીશું sin upon cos કરી દઈએ ચાલો તો એક કામ કરું tan વાળાને એક બાજુ ભેગા કરી લઉં એટલે tan theta minus π/6 ના છેદમાં tan theta plus 2π/3 લખાય બરાબર કાં તો એક કામ કરીએ આને પેલાના છેદમાં આપી દઈએ તો આ બાજુ n ને આમાં આપું તો m ના છેદમાં n થઈ જાય આને આમાં આપી દીધા આ વસ્તુ પેલાના છેદમાં જતો રહેશે એટલે tan theta plus 2π/3 ના છેદમાં tan theta minus π/6 થાય sin cos માં ફેરવી દઈએ એટલે ઉપર શું થાય sin theta plus 2π/3 થાય છેદમાં cos theta plus 2π/3 થાય આને sin cos માં ફેરીશ તો આનો sin તો છેદમાં રહેશે અને એનો cos કઈ જતો રહેશે ઉપર એટલે theta minus π/6 થાય બરાબર m ના છેદમાં n લખાય ચાલો મને આ બાજુ કંઈક એવું દેખાય છે કે ઉપર m plus n નો સરવાળો છે અને છેદમાં m minus n છે તો ઉપર સરવાળો નીચે બાદબાકી એટલે કયો પ્રમાણ
યોગ વિયોગ પ્રમાણ શીખવાડતું લાસ્ટ ટાઈમ કે યોગ વિયોગ પ્રમાણ. જો આ ટાઈપનો કોઈ બી સીન આવે ને તો યોગ વિયોગ પ્રમાણ યાદ રાખવાનું. બરાબર, કયો પ્રમાણ? યોગ વિયોગ પ્રમાણ. એટલે ઉપર શું કરવાનો, નીચે શું કરવાની? બાદબાકી. ચાલો તો ઉપર સરવાળો કરીએ એટલે ઉપર આવશે sin થીટા પ્લસ 2π/3 ગુણ્યા cos થીટા માઇનસ π/6 અને વત્તા આનો સરવાળો એટલે cos થીટા પ્લસ 2π/3 ગુણ્યા sin થીટા માઇનસ π/6 છેદમાં એક વખત સરવાળો કરી દીધો, બીજી વખત શું આવે? બાદબાકી. બાકી બધું એવું ને એવું જ લખ્યું. સોરી cos થીટા માઇનસ π/6 અને અહીંયા થઈ જશે cos થીટા પ્લસ 2π/3 ગુણ્યા sin થીટા માઇનસ π/6. આ બાજુ સરવાળો બાદબાકી કરી તો અહીંયા બી સરવાળો બાદબાકી કરવાનો એટલે m પ્લસ n થઈ જાય અને અહીંયા થઈ જશે m માઇનસ n. બરાબર. ચાલો sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા એટલે ઉપર શું થઈ જશે? sin આલ્ફા મતલબ થીટા પ્લસ 2π/3 પ્લસ થીટા માઇનસ π/6 છેદમાં sin થીટા sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા એટલે થઈ જશે sin આલ્ફા માઇનસ બીટા એટલે માઇનસ થીટા અને માઇનસ માઇનસ પ્લસ π/6 લખી દો બરાબર m પ્લસ n m માઇનસ n લખાય. ઓકે ના? ચલો આ થીટા થીટા કેન્સલ. ઓકે ના? ચલો તો ઉપર શું થશે? sin બોલો 2π/3 પ્લસ માઇનસ π/6 ની કિંમત કેટલા? π/2. એટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. લસા લઈ લેવાનો. 6 લસા આવે એટલે 2 વડે ગુણ એટલે 4 થઈ જાય. તો 4 માઇનસ 1 તો કેટલા થયા? 3 ના છેદમાં 6 એટલે 3π/2 એટલે π/2 થઈ ગયા. ઓકે ના? π/2 થીટા પ્લસ થીટા એટલે કેટલા થીટા? 2 થીટા છેદમાં ચાલો sin બોલો બંનેનો સરવાળો 5π/25 5π/6 જ આવે. લસા અગેન 2 આવશે બરાબર એટલે 2 દુ 4 વત્તા એટલે 5π/6 બરાબર m પ્લસ n m માઇનસ n લખાય. ચાલો sin π/2 પ્લસ થીટા કયો ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવો? પોઝિટિવ. તો પ્લસ ના પ્લસ જ રહેશે. π/2 છે એટલે વિધેય શું થઈ જાય? એટલે શું થઈ જશે? cos 2 થીટા થઈ જશે. હવે અહીંયા મેં આવ લખી શકું sin π માઇનસ π/6 લખાય. 5π/6 ની જગ્યાએ બરાબર m પ્લસ n ના છેદમાં m માઇનસ n લખાય. બોલો પાઈ માઇનસ થીટા કયું ચરણ? પાઈ માઇનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં કેવો? સાઇન પ્લસ પાઈ છે એટલે વિધેય બદલાય નહીં એટલે ઉપર રહેશે cos 2 થીટા. વિધેય ના બદલાય એટલે સાઇન રહેશે π/6 ના π/6 બરાબર m પ્લસ n ના છેદમાં m માઇનસ n. બોલો cos π/6 ની કિંમત sin π/6 ની કિંમત 1/2 તો પેલી બાજુ ગુણી નાખીએ 1/2 ને અહીંયા થઈ જશે m પ્લસ n ના છેદમાં 2 ગુણ્યા m માઇનસ. સાબિત થઈ ગયું. હવે આમાં છે ને અલગ અલગ લોકો અલગ અલગ રીતે વિચારી શકે છે. અમુક લોકો એવું કહેતા હશે કે અહીંયા tan આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા મૂકી દો.
પછી એનું સાદું રૂપ આપો તો એવી રીતે બી આપી શકાય, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. બરાબર, તમને તમારા રીતે જેમનો સમ ફાવે એવું કરી શકો. સાબિત કરીને આમાં મેં અત્યાર સુધી બીજું કશું નવું નથી શીખવાડ્યું, જેટલી ફોર્મ્યુલા હતી એટલી જ યુઝ કરી રહ્યો છું. અને આ ટાઈપના સાબિત કરવાના દાખલા પૂછાય છે કોમ્પિટિટિવમાં બી, તમારી એક્ઝામમાં. આ બધા પ્રકીર્ણનના એક એનસીઆરટી એક્ઝામ્પલરમાં આવા ટાઈપના ક્વેશ્ચન્સ આપેલા છે અને એક્ઝામ્પલર્સ પૂછાય છે, એટલે એ કરવા પડશે. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? સાઇન થીટા સાઇન એ બરાબર 3/5, 0 <a π/2 હોય તો સાઇન 2a ની કિંમત મેળવો. ચલો, સાઇન 2a ની કિંમત મેળવવી હોય તો મારે કોસ એ શોધવા પડે. ચલો, સાઇન 2a મેળવવાના છે. શું મેળવવાનું છે? સાઇન 2a. તો સાઇન 2a ની ફોર્મ્યુલા શું હતી? 2 sin a cos a હતી. સાઇન એ આપેલા છે, કોસ એ આપેલા નથી. તમારે કોસ એ શોધવા પડશે. બરાબર, કોસ એ શોધીએ એટલે સ્ક્વેર રૂટમાં 1 - sin સ્ક્વેર એ લખાય. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ 1, એના ઉપરથી લખાય. બરાબર, એટલે આમાં આવી રીતે લખાય 1 - 9/25. મેં ડાયરેક્ટ લખું છું, એક સ્ટેપ સ્કીપ કરીને. લસા લઈએ અને સાદું રૂપ આપીએ એટલે ± cos a બરાબર કેટલા? 4/5. બોલો, એ કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. તો cos કેવો આવશે? પણ 0 <a π/2. તેથી cos a બરાબર કેટલા આવશે? 4/5. કિંમત મૂકી દઈએ અહીંયા, એટલે આવશે 2. sin a ની કિંમત કેટલી? 3/5. cos a ની કિંમત કેટલી? 4/5. એટલે કેટલી કિંમત આવે? 4 × 2 = 8, 24/25. બરાબર, ચાલો એના ઉપરથી જો 0 <a π/2 છે, મને જો એવું પૂછે કે 2a નું ચરણ કયું આવશે? 2a નું ચરણ, a નું ચરણ કયું છે? તો 2a નું કેવું આવશે? તો આને મને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવું એટલે 0 <2a કેટલા આવે? 2π આવે. સોરી, પાય આવે. ઓકે ના? એટલે 2a કયા ચરણમાં હોઈ શકે છે? પહેલા અને બીજા બંને ચરણમાં હોઈ શકે છે. બરાબર, હવે ચાલો પહેલામાં બી હોઈ શકે અને બીજામાં બી હોઈ શકે છે. હવે શોધીએ cos 2a ની કિંમત. બરાબર, cos 2a શોધવા હોય તો મેં cos સ્ક્વેર a - sin સ્ક્વેર એ લખી શકું છું. ઓકે ના? ચાલો, cos સ્ક્વેર a ની કિંમત કેટલી? તો cos a ની કિંમત 4/5 એનો આખાનો વર્ગ ઓછા 3/5 આખાનો વર્ગ. ચાલો કરીએ એટલે 16/25 ઓછા 9/25 તો કેટલા આયા? 7/. બોલો, આ કેવું? ગ્રેટર ધેન 0 આવ્યો? બોલો, તો sin 2a બી પોઝિટિવ છે, cos 2a બી પોઝિટિવ છે, તો 2a કયા ચરણમાં હશે? પહેલા ચરણમાં. કેમ કે cos પોઝિટિવ તો પહેલું ચરણ નક્કી થઈ જશે. તો એના ઉપરથી tan 2a લખવા હોય તો sin 2a / cos 2a લખાય. ઓકે ના? sin 2a ની કિંમત કેટલી? 24/25 7/25 25 કેન્સલ. બરાબર, ચાલો હવે મેળવીએ sin 4a ની કિંમત. sin 4a એટલે 2 sin 2a ગુણ્યા cos 2a. તેથી 2 ગુણ્યા sin 2a ની કિંમત કેટલી? 24/25. cos 2a ની કિંમત 7/25. તો ઉપર ગુણાકાર કરશો. 24 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 24 ગુણ્યા 14 કરવાના. નીચે આવી જશે 600 24 ગુણ્યા 14 કેટલું?
આવે છે એટલા. કેલ્ક્યુલેટર કઈ છે, ગુણાકાર કરવા નહીં બેસવાનો. ઓકે, મળી ગઈ ત્રણે ત્રણ કિંમતો. આ બી મળી ગઈ, આ બી મળી ગઈ, આ બી મળી ગઈ અને આ બી મળી. ડન. ચાલો નેક્સ્ટ કરું. ચાલો, આ ટાઈપનો સમ હતો cos સ્ક્વેર ની 6 ઘાત વત્તા sin સ્ક્વેર ની 6 ઘાત. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની, કંપની એબી માં બતાવી. ચાલો, LHS બરાબર cos સ્ક્વેર ની 6 થીટા માઇનસ sin સ્ક્વેર ની 6 થીટા લખાય. ઓકે ના? ચાલો, તો હવે મેં આને આવી રીતે લખી શકું છું. કેવી રીતે? cos ની 3 ઘાત 2 ઘાત અને બહાર 3 લખાય. ઓકે ના? એવી જ રીતે માઇનસ sin સ્ક્વેર ની 2 ઘાત અને બહાર 3 ઘાત લખાય. ઊંધું બી લખી શકો, 3 અંદર 2 બહાર, એવી રીતે બી લખી શકો. આન્સર સેમ જ આવશે પણ લેન્ધી પડી જશે. સાદુરૂપ થોડુંક અઘરું આવશે. ચાલો, તો આ શું થઈ ગયા? a ક્યુબ માઇનસ, તેની ફોર્મ્યુલા શું હતી? નહીં ખબર. a ક્યુબ માઇનસ b ક્યુબ ની ફોર્મ્યુલા આવશે a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. બરાબર. એટલે અહીંયા શું આવશે? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા કૌંસમાં a સ્ક્વેર એટલે cos સ્ક્વેર નો સ્ક્વેર એટલે cos ની કેટલી? 4 ઘાત વત્તા ab એટલે cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા લખાય વત્તા sin સ્ક્વેર ની 4 ઘાત લખાય. ઓકે ના? ચલો, cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે cos 2 થીટા. હમણાં જ લખ્યું જુઓ, cos 2 એ બરાબર cos સ્ક્વેર એ માઇનસ sin સ્ક્વેર. આ દેખાય છે? બરાબર. તો એ જ વસ્તુ અહીંયા વાપરી. ચાલો, હવે અહીંયા બનાવવાનો છે મારે પૂર્ણ વર્ગ. કયો વર્ગ? પૂર્ણ વર્ગ. બરાબર. પૂર્ણ વર્ગ બનાવવા માટે મેં શું કરીશ ખબર નહીં મને. ચાલો, તો અહીંયા cos રેસ ટુ 4 થીટા છે. મેં -2 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા ઉમેરું છું, સોરી બાદ કરું છું. તો મારે ઉમેરવા બી પડશે. હા કે ના? બરાબર. આ વાળું રહ્યું sin રેસ ટુ 4 થીટા. આ જે a સ્ક્વેર b સ્ક્વેર હતા ને, તો મેં આ શું કર્યું? મધ્યમ પદ ઉમેર્યું અને મધ્યમ પદ બાદ કરી નાખ્યું. ઓકે, પણ અહીંયા ઓલરેડી cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા તો હતા જ. બે ઉમેર્યા અને એક આવ્યો, તો ટોટલ કેટલા થયા? 3. એટલે +3 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા લખાય. હા કે ના? ડન. લખાય. ચાલો, સેટ થઈ ગયું. જુઓ બધું 2 - 3 1 આવી ગયા. ઓકે, ચાલો, તો આ આખું સૂત્ર કોનું થઈ જશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે cos 2 થીટા બરાબર મેં cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા લખી શકું છું અને એનો આખાનો વર્ગ લખાય વત્તા 3 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા લખાય. ઓકે ના? ચલો, આની જગ્યાએ શું થઈ ગયું? cos 4 થીટા થઈ, 2 થીટા નો વર્ગ થઈ ગયો એટલે cos સ્ક્વેર 2 થીટા થઈ ગયા. ચાલો, અહીંયા શું કરું છું? તો અહીંયા મેં 4 વડે ગુણીને 4 વડે ભાગી નાખું છું. કેમ એવું કર્યું એનું રીઝન કહું. sin 2 થીટા બરાબર શું લખાય? 2 sin થીટા cos થીટા લખાય. જો મેં અહીંયા સ્ક્વેર કરી દઉં તો અહીંયા મારે કેટલા કરી દેવા પડે? તો અહીંયા બી સ્ક્વેર થઈ જાય. તો મારા પાસે આ વાળું વસ્તુ હતી અહીંયા, તો મેં શું કર્યા? પેલા 4 ને ગુણીને ભાગી નાખ્યા. બરાબર. એટલે અહીંયા શું થઈ ગયું? 3/4 થઈ ગયા અને આ શું થઈ ગયા? sin સ્ક્વેર ની
2 થીટા નો વર્ગ 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ની જગ્યાએ શું આવશે sin સ્ક્વેર 2 થીટા ડન ચાલો હવે શું કરીએ તો આ 4 નો લસા લઈ લઈએ કોનો લસા લઈએ પ્રિન્ટિંગ મિસ્ટેક નહીં લાગતી મને અંદર ગુણી નાખીશ એટલે એ થઈ જશે હા થઈ ગયા ચાલો બરાબર પહેલા cos 2 થીટા લખાય બહાર છે એટલે 4 નો લસા લઈ લઉં છું એટલે 4 cos સ્ક્વેર 2 થીટા પ્લસ 3 sin સ્ક્વેર 2 થીટા લખાય અને જે છેદમાં 4 આયા એને બહાર લખી દીધા કેમ કે મને બહાર 4 જોઈએ છે એટલા માટે બરાબર ચાલો એટલે આ 1/4 બહાર આવી ગયા આ cos 2 થીટા બી આવી ગયા આમાં 4 cos 2 થીટા પ્લસ આને મેં 3 માઇનસ 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા લખી શકું આ sin સ્ક્વેર ની જગ્યાએ આ વસ્તુ લખી દીધી બરાબર ચાલો કૌંસ છૂટો કરું એટલે શું લખાય 1/4 cos 2 થીટા 4 cos 2 થીટા પ્લસ 3 માઇનસ 3 cos 2 થીટા લખાય ચાલો આ 1/4 એવા ને એવા cos 2 થીટા બી એવો ને એવો ને અહીંયા 4 માઇનસ 3 તો કેટલા 1 એટલે અહીંયા મેં ખાલી લખી એવું લખી શકું છું cos 2 થીટા પ્લસ 3 ઓકે ના ચાલો હવે પેલા cos 2 થીટા ને અંદર વાળાને બહાર વાળાને અંદર ગુણી નાખીએ એટલે સ્ક્વેર હતો ને એક હજુ આવશે એટલે cos ક્યુબ 3 થીટા થાય પ્લસ 3 cos 2 થીટા થાય સાબિત થઈ ગયું બરાબર RHS લખી નાખું થોડુંક જોઈ લેજો આગળ પાછળ એવું એડજસ્ટ સ્ટેપનું કઈથી 2 કઈ જગ્યાએ અહીંયા અહીંયા RHS લખ્યું એની જગ્યાએ અહીંયા આ બે કટ ના થાય ઓકે ચલો ડન તો આવા જેટલા બી સમ છે ને એની એક વખત લખીને પ્રેક્ટિસ કરશો તો કોઈ જ દાડો નહીં આવે એટલીસ્ટ 2-3 વખત લખીને પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે જઈને આવા સમ આવશે બરાબર જેટલા ફોર્મ્યુલા યાદ કરશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલા સાબિત કરોના સમ આવડશે પછી ગમે તેવું આવડવું જોઈએ બરાબર ચાલો જોઈએ આગળ નેક્સ્ટ આ વાળો એક થોડો IMP MCQ છે જે દર વખતે પૂછાય છે બરાબર log tan 1 વત્તા log tan 2 વત્તા વચ્ચેના પદો આવશે અને અહીંયા આવશે log tan 1 ઓકે ચાલો log ની પ્રોપર્ટી ખબર છે log ની પ્રોપર્ટી ખબર છે યાદ રાખવાનું શું ખબર નહીં તો log a પ્લસ log b હોય ને log a પ્લસ b હોય તો એની જગ્યાએ log a ગુણ્યા b લખાય બરાબર અને log a માઇનસ log b હોય તો log a ભાગ્યા b લખાય ખબર છે ને તો હા બસ તો આમાંથી log કાઢી લેવાનું કોમન તો log કોમન કાઢી નાખું તો થાય શું tan 1 ગુણ્યા tan 2 ગુણ્યા tan 3 ડેશ 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 એવું લખી દઉં અને tan આના આગળનો ટર્મ કેટલો આવે 88 આવે ગુણ્યા tan 89 લખાય ચાલો હવે મને એવું કહેજો શું તો જો આ tan 89 છે તો મેં એને tan 90 ઓછા 1 લખી શકું
એવી જ રીતે અહીંયા tan 90 ઓછા 2 લખાય, એનું આગળ વાળું tan 90 ઓછા 3 એવી રીતે લખાય. ચાલો 90 ઓછા 1 કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં tan કેવો? પોઝિટિવ. 90 છે એટલે શું થઈ જાય? વિધેય બદલાઈ જાય એટલે આ થઈ જશે cot 1 થઈ જશે. એવી જ રીતે આ શું થઈ જશે? cot 2 થઈ જશે. આની આગળ cot 3 એવી રીતે વચ્ચેના પદો આવશે. વચ્ચેનો એક પદ કયો આવશે? tan 45. tan 45 આવશે, જેમાં કોઈ બી મેળ બેસે નહીં. જો અહીંયા tan 46 હશે તો tan 46 એટલે મેં 90 ઓછા કેટલા લખી શકું? 44 લખી શકું. ઓકે ના? tan 90 ઓછા 44 એટલે 46 થઈ ગયા ને, એવી રીતે. બરાબર. ચાલો અને આગળ અહીંયા tan 56. એવું જ વિચાર્યું હતું કે તું એટલું બોલ્યો કમ ના. બરાબર. log. ચાલો tan ગુણ્યા cot એટલે 1. tan ગુણ્યા cot આના પાછળના બધા 1 1 થઈ જશે. ઓકે ના? તો વધશે કેટલા? ખાલી tan 45. tan 45 ની કિંમત કેટલી? 1. એટલે log કેટલા આવે? 1 આવે. અને log 1 ની કિંમત કેટલી? 0. ઓપ્શન એ કોમ્પિટિટિવ માં પૂછાવા વાળો સૌથી આઈએમપી ક્વેશ્ચન. એક બે વાર કેસમાં પૂછી લઈશું. ચલો એના પછી સેમ ક્વેશ્ચન. tan 25 વત્તા 20 વત્તા 25 ગુણ્યા 20. તો 20 અને 25 ની કિંમતો શીખવાડી. પણ શું tan 45 ની કિંમત શીખવાડી છે? મેં tan 45 ની જગ્યાએ 20 વત્તા 25 લખી શકું. ઓકે ના? ચાલો તો tan 45 ની કિંમત કેટલી? 1. આમાં tan 20 વત્તા tan 25 છેદમાં 1 માઇનસ tan 20 tan 25 લખાય. ઓકે ના? આને અહીંયા ગુણી નાખીએ. શું કરી નાખીએ? ગુણી નાખીએ. એટલે 1 ગુણ્યા કશું બી કરીએ તો કશું બી આવે. એવું જ હોય ને? શું આવે? 1 ગુણ્યા કશું બી એટલે, અને 0 ગુણ્યા કશું બી એટલે. તો tan 20 થાય વત્તા tan 25 થાય. ઓકે ના? આને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા શું થઈ જાય? 1 બરાબર tan 20 થાય વત્તા tan 25 થાય. ઓકે ના? આ ઓછા છે, પેલી બાજુ જાય તો શું થઈ જાય? વત્તા થઈ જાય. આ પતી ગયું સમ. શું ઓપ્શન આવે? ઓપ્શન શું દઉલા? તો હું કરું. ચાલો હવે એક આ સારો સમ છે. એવું શું કીધું છે? મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો. કોની? તમારી નહીં. sin A sin B. ઓકે, મારે મહત્તમ કિંમત મેળવવાની છે તો A પ્લસ B બરાબર મેં 90 લખી શકું. આપેલા જ છે તો મેં અહીંયા B ઇક્વલ ટુ 90 ઓછા A લખાય. ચાલો મને કોની કિંમત શોધવાની છે? sin A ગુણ્યા sin B ની કિંમત મેળવવાની છે. તો મેં sin A એવો ને એવો જ રાખું છું. ઓકે, sin B ની જગ્યાએ મેં 90 ઓછા A લખી દઉં. ઓકે ના? ચલો sin A એવા ને એવા. બોલો 90 ઓછા 1 કયું ચરણ? પહેલામાં sin કેવો? 90 છે એટલે વિધેય બદલાઈ જાય એટલે cos A આવે. હવે મેં શું કરું છું? 2 વડે ભાગી નાખું છું અને 2 વડે ગુણી નાખું છું. બરાબર. એટલે આ શું થઈ જશે? sin 2A થઈ જશે. ઓકે ના? ચાલો તો તમને જ્યારે ચેપ્ટર શીખવાડ્યું હતું તો તમને એવું કીધું હતું કે sin θ ની મહત્તમ કિંમત 1, ન્યૂનતમ કિંમત -1 છે. એવું શીખવાડ્યું હતું.
તો મેં થીટાની જગ્યાએ 2a બી લખું તો કિંમત તો એટલી જ ને એટલી જ રહે ને, કે ચેન્જ થઈ જાય, એટલી જ રહે. સાઈન થીટાની કિંમત ગમે તે લઈએ, કિંમત તો -1 ની 1 ની વચ્ચે જ આવશે. ચાલો 2a તો થઈ ગયા, શું એડજસ્ટ કરવાનું બાકી રહ્યું? 1/2, એટલે મેં 1/2 વડે ભાગી નાખીશ બધી જગ્યાએ, એટલે આ થઈ જશે -1/2 -1/2 સાઈન 2a બરાબર 1/2. તો બોલો મહત્તમ કિંમત કેટલી આવી? મહત્તમ કિંમત કેટલી? 1/2 અને ન્યૂનતમ કિંમત કેટલી? સો ઇઝી. એવી જ રીતે કોસમાં બી પૂછાય એટલે સરખું જ કરવાનું. બરાબર, મહત્તમ અને ન્યૂનતમ કિંમત પૂછે એટલે આવી રીતે લખવાનું. આની જગ્યાએ તમને એવું બી પૂછી શકે કે વિસ્તાર લખો. શું લખો? તો વિસ્તાર આવશે ક્લોઝ ઇન્ટરવલ -1/2 થી. તો શીખ્યા છો ને? બસ, સો ઇઝી. ઓકે, ચલો કેટલા ક્વેશ્ચન બાકી રહ્યા? ઓ બા, tan a plus b બરાબર 3 અને tan a minus b બરાબર 2. સારું, ચલો તો મારે શું ફાઇન્ડ કરવાનું છે? tan 2a ફાઇન્ડ કરવાના છે, શોધવાના છે. તો મેં આની જગ્યાએ એવું લખી શકું tan a plus b વત્તા a minus b લખાય? 2a ની જગ્યાએ b ઉમેરીને બાદ કરી દીધા. તો આ tan આલ્ફા પ્લસ બીટા લખાય? તો એવી રીતે tan a plus b આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા લખાય? ઓકે ના? ચાલો tan a plus b ની કિંમત 3, a minus b ની કિંમત છેદમાં 1 ના માઇનસ 3 ગુણ્યા 2 ઉપર આવે 5 છેદમાં આવે -5 તો આવશે -1. તો આ થઈ ગઈ મારી tan a 2a ની કિંમત. તો એ જો એક વખત મેં સરવાળો કર્યો તો બાદબાકી કરીશ તો શું આવશે? મારે 2b શોધવાના છે. બીજી વખતે જુઓ 2b શોધવાના છે, હા કે ના? તો મેં શું કરીશ બંને વચ્ચે? a plus b minus a minus b કરી દઈશ એટલે અહીંયા આવશે tan આલ્ફા માઇનસ બીટા. ઓકે, તો આ વાળો સમ તમારે બીજો જાતે કરવાનો. આવું કર્યું પ્લસ ની જગ્યાએ માઇનસ, બીજું કશું આવે. ડન. ચાલો નેક્સ્ટ કરીએ. આ એક નવો કોન્સેપ્ટ છે, સાઇન 7 સાઇન થીટા પ્લસ 24 કોસ થીટા ની કિંમત મેળવો. હવે પેલામાં જે કર્યું હતું વિસ્તાર મેળવવા વાળામાં, એમાં શું હતું? ગુણાકાર હતો. અહીંયા શું છે વચ્ચે? સરવાળો છે. એટલે યાદ રાખવાનું. શું કરવાનું? યાદ રાખવાનું. શું? જ્યારે f of થીટા એટલે થીટાનો કોઈ વિધેય કયા સ્વરૂપમાં હોય? a cos થીટા વત્તા b sin થીટાના સ્વરૂપમાં હોય, બરાબર? તો એનો વિસ્તાર જો મારે લખવો હોય, શું વિસ્તાર લખવો હોય તો વિસ્તાર થઈ જશે શું? -r થી r. શું થઈ જશે? મતલબ -r લેસ ધેન ઓર ઇક્વલ ટુ f of થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ r. પર સર r એટલે શું? તો r બરાબર લખાશે સ્ક્વેર રૂટમાં a² પ્લસ b². ડન. એટલે આ વસ્તુ યાદ રાખવાની. કોમ્પિટિટિવમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે છે. કોમ્પિટિટિવમાં આ ટાઈપનો એક ક્વેશ્ચન એમ બી વિડીયોમાં બી કરાવડાયેલો છે, જે તમને સેન્ડ કર્યો હતો એમાં. ઓકે, ચાલો જુઓ શું કીધું છે? f of થીટા બરાબર 7 સાઇન થીટા
વત્તા 24 cos થીટા લખાય ને a cos થીટા વત્તા b sin થીટા સાથે સરખાવતા a ની કિંમત શું આવે 24 અને b ની કિંમત શું આવે 7 તેથી r બરાબર સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખાય ચલો a સ્ક્વેર એટલે 24 નો વર્ગ લખાય વત્તા 7 નો વર્ગ લખાય ઓકે ના 24 નો વર્ગ કેટલા આવે 576 વત્તા 49 બરાબર થશે 625 એટલે a નું વર્ગમૂળ કાઢીશું એટલે કેટલા આવશે 25 આવશે ઓકે ના તેથી f ઓફ થીટા નો વિસ્તાર બરાબર -r થી r બોક્સ વાળો પેલું ચોરસ વાળો કૌંસ નહીં હો પેલું યાદ રાખજો ક્લોઝ ઇન્ટરવલ -r ટુ r ખબર છે ને તો અહીંયા આવશે -25 થી મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત આને મેક્સિમમ બી બોલાય અને આને મહત્તમ અને ન્યૂનતમ કિંમત બરાબર જોઈએ છેલ્લો ક્વેશ્ચન પતિ છેલ્લો હતો બરાબર આટલું રાખીએ